સમાજની પથારી ફેરવવા માટે આ ષડયંત્ર આખું થયું છે. કોના ઈશારે થયું છે, કઈ રીતે થયું છે, કોણ એની સાથે છે. અર્જુનસિંહની કોઈ સમાજમાં ગણતરી જ નથી કરતું. હવે એને તમે આટલો બધો વજન આપી દો અને સમાજને બરાબર છે હવનમાં હોમી દીધો. એક કાર્ય પીટી જાડેજાએ કર્યું છે, આ નવું સંગઠન પીટી જાડેજાએ કર્યું છે, સંકલન સમિતિમાં પીટી જાડેજાને સમર્થન આપ્યું છે. એને પૂછો, એને લાવો, હું જવાબ દઉં. આ વાત મારી ખોટી હોય તો સમાજ કહેશે તો સ્વીકારવા માટે હું તૈયાર છું. સ્વીકારવા માટે નહીં, ચાનો માનો બેસી જવા માટે તૈયાર છું. પણ સંકલન સમિતિ તો અત્યારે એ બધા ષડયંત્ર કરે છે. મને સાઈડ આઉટ એટલા માટે કરે છે, આમંત્રણ એટલા માટે આપતા નથી કે હું કાંઈક તો કોકે કરવું પડશે ને, કોઈ ના કરે તો હું તો કરવા માટે પ્રખ્યાત છું, જાણીતો છું. સમાજના હિત માટે કોઈ પણ જાતની હું પરિણામની પરવા કરતો નથી, એ તમને ગેરંટી આપું છું. અને નહીં આપે તેથી સમાજ સેવા કરવાનો મારો છેલ્લો દિવસ. કોના માટે બોલું છું? જે પ્રશ્ન કરતો એને એટલું પૂછવાનું કે પીટી જાડેજા બોલે છે, કોના માટે બોલે છે? આ તો રેકોર્ડિંગ હોય જ ને. ત્યાં ખીચામાં મોબાઈલ રાખી રેકોર્ડિંગ કરતો, વિડીયો ક્લિપ નથી, ઓડિયો ક્લિપ છે. 20 સપ્ટેમ્બરે ગુજરાતમાં અમદાવાદના ગોતામાં આવેલ રાજપૂત ભવન ખાતે ક્ષત્રિયનું ભવ્ય સંમેલન યોજાયું અને સંમેલનમાં ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની સ્થાપના કરવામાં આવી. તેના પ્રમુખ પદે વિજયરાજસિંહ ગોહિલને બેસાડવામાં આવ્યા અને તે સંમેલન બાદ વિવાદ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો અને જે ઠેર ઠેર વિવાદના પ્રતિસાદ પણ જોવા મળ્યા. ભાવનગરના જયવિરાજસિંહ ગોહિલનું નિવેદન પણ ગઈકાલે સામે આવ્યું અને ત્યારબાદ જે છે ક્ષત્રિય સમાજ ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પીટી, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી, જય માતાજી. શું કહેશો પીટી કે અત્યારે ખાસ કરીને જે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ને રતનપરમાં લાખો ક્ષત્રિયોની સંખ્યા એક થઈ હતી, તે ક્ષત્રિયો અત્યારે પૂછી રહ્યા છે કે આ બધું શું ચાલી રહ્યું છે, ખરેખર શું ચાલી રહ્યું છે? એમાં સમાજ એ દીધવામાં છે કે કોઈ કાર્યક્રમ છે એની કોઈ જાહેરાત એવી કરવામાં આવી નથી કે સંગઠનનો છે અને કોને આગેવાની હેઠળ છે. મીડિયામાં આપ જણાવો છો કે બાપુ એક શબ્દ ન બોલ્યા, બાપુએ માઇક ન લીધું, બાપુએ વાત ન કરી, તો કોના નેજા હેઠળ આ કાર્યક્રમ થયો અથવા કોણ કરે છે? સંકલન સમિતિઓ કરતી નથી. સંકલન સમિતિના 7-8 સભ્યો સાથે રહ્યા છે, નો ડાઉટ. તો આ કાર્યક્રમ કરે છે કોણ? કોઈ સંયોજક જે છે એ. બીજું, નિમંત્રકમાં જે નામ છે, ભલા આમંત્રણ ન મળ્યું હોય તો એમાં અશ્વિનસિંહ સરવૈયાનું છે, એ સંકલન સમિતિના મેઇન માણસ છે. તો નિમંત્રકમાં વ્યક્તિગત નામ ન હોય, જ્યાં મંચ બનાવી મંચનું નામ હોય, ખાલી સમગ્ર ક્ષત્રિય સમાજ હોય એવું નિમંત્રકમાં નામ હોવું જોઈએ. એ પણ નામ નથી. એટલે વ્યક્તિગત આમંત્રણ આપ્યું હોય ને એવો મેસેજ ગયો છે. બીજું, આ કોણ કરે છે એની સ્પષ્ટતા તો કરી જ નથી. હજુ પણ સ્પષ્ટતા એવી કરે છે કે બાપુ તો કશું બોલ્યા જ નહીં. તો બાપુએ તો બોલવાનું હતું, બાપુએ તો કહેવાનું હતું, બાપુએ તો કરવાનું હતું. અને જો બાપુ એનું સ્ટેટમેન્ટ આપતા હોય કે ભાઈ મેં આ કાર્યક્રમ કઈ કર્યો નથી, મારે આ કાર્યક્રમ માટે કઈ લેવા દેવા નથી, હું તો અહીંયા એક મહેમાન તરીકે આવ્યો હતો કે એક આગેવાન તરીકે આવ્યો હતો, એવું નિવેદન આપે તો આપણે એ પ્રમાણે જવાબ આપી શકીએ ને. તો આમાં સ્પષ્ટતા તો થતી નથી. આ કાર્યક્રમ તો કોને કર્યો? ચાલો હું આપને માધ્યમથી આપને પૂછું છું, આ કાર્યક્રમ કર્યો કોને? બીજું, આ કાર્યક્રમમાં કોઈ સ્પષ્ટ જોડાયેલા છો તો આપને જાણ કરવામાં આવી હતી અગાઉ કોઈ? ના, બિલકુલ નહીં. આમ જાહેર આમંત્રણ હતું બધાને, આપના મારફત કે સોશિયલ મીડિયા મારફત કે એવી રીતે પત્રિકા છપાવી હતી. પત્રિકા કોઈને લખીને મોકલી હતી, ફોટો મોકલે કે આ પત્રિકા પીટી જાડેજાને ગઈ છે, નાર્યું નામ, પત્રિકામાં નામ હોય ને, મોકલી હોય, ખાલી કુરિયર થી મોકલી હોય કે પોસ્ટ થી મોકલી હોય. અને મૌખિક આમંત્રણ તો જરૂર જ ન હોય. જયારે ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણની જરૂર ન હોય, પણ આમંત્રણની જરૂર સમાજ એટલે અપેક્ષા રાખે કે ભાઈ આ કાર્યક્રમ કોણ કરે છે એનો ઉલ્લેખ તો થવો જોઈએ ને. શા માટે કરે છે? કરે છે તો ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લીધો. આ તો સમગ્ર ક્ષત્રિયનો કાર્યક્રમ છે. સમગ્ર ક્ષત્રિય એટલે કાઠી સમાજ આવી જાય, હાટી સમાજ આવી જાય, હાટી, મૈયા, પાટી, નાળોદા સમાજ, કારડિયા સમાજ, બરાબર છે. કારડિયામાં જેટલી શાખાઓ આવતી ઈ, ઠાકોર સમાજ, તો 3 કરોડ ઉપર ક્ષત્રિયો થાય. તો જો ક્ષત્રિયોનો કાર્યક્રમ કર્યો હોય, એના સંગઠન માટે કાર્યક્રમ કર્યો હોય તો પણ અહીંયા લાખો માણસો થવા જોઈએ. રતનપુરમાં 7 લાખ થાય, ત્યાં 25 લાખ થવા જોઈએ. જો આમંત્રણ આપ્યું જ હોય અને એમનામ તમે આમંત્રણમાં જાહેરાત કરો કે આ કાર્યક્રમ અમે કરવાના છે,
કોઈની આગેવાની નહીં, કઈ સ્પષ્ટતા નહીં, બરાબર છે. ચાલો બાપુની આગેવાની નથી, બે ઘડી માની લીધું, બરાબર છે. તો કોઈક આગેવાન તો હોવો જોશે ને, કે આમંત્રણ પીટી જાડેજા આપે છે, આ કાર્યક્રમ પીટી જાડેજા કરે છે, શેના માટે કરે છે, કયા હેતુ માટે કરે છે, શું કામ કરે છે, કઈક સ્પષ્ટતા તો હોવી જોઈએ. એવી કોઈ સ્પષ્ટતા નથી. મહારાજા સાહેબને જે અધ્યક્ષ બનાવી દીધા, બરાબર છે, એ યુવરાજની જાણબાર હતું, એ એને કાલ ખુલાસો કરી દીધો અને બનાવ્યા છે. તો પણ અમારા કૃષ્ણકુમારસિંહના વારસદારોમાંથી કોઈ રાજકીય રીતે એનો ઉપયોગ કરી શકશે નહીં, અને છતાં જો કરશે તો ખુલ્લો મેદાનમાં આવીશ. હું ક્ષત્રિય છું. શું કરશો? તો જો અધ્યક્ષ તમે મહારાજા સાહેબને બનાવ્યા હોય તો યુવરાજને શું વાંધો હોય? પણ યુવરાજ નથી ઈચ્છતા કે કૃષ્ણકુમારસિંહના વંશમાં તમે આવો એનો ઉપયોગ કરી લ્યો, બરાબર છે, રાજકીય રીતે ઉપયોગ કરી લ્યો. આપ તો જાણો છો કૃષ્ણકુમારસિંહ વિશે મારે તમને કહેવા માટે શબ્દો ઓછા પડે. તો એ પરિવારમાંથી તમે, બરાબર છે, કયા હેતુથી એને તમે લ્યો છો? બધા રાજવીઓને બોલાવ્યા, વેલકમ, રાજવીઓને બધાને બોલાવ્યા, તો રાજવીઓ બધા આવ્યા. 224 માંથી ખાલી 24 નથી આવ્યા. કાઠી સમાજના રાજવીઓ 101 છે. જ્યાં સૌરાષ્ટ્રમાં મારું નામ કાઠિયાવાડ, કાઠી ક્ષત્રિય જે સ્ટેટ છે તે કાઠિયાવાડ, કાઠી ઉપરથી નામ પડ્યું. કેટલા રાજા હતા કાઠીઓના, કે સ્ટેટ, કે જે કઈ કહેવાતા હોય. તો સમાજના કેટલા આગેવાનો હતા? જેમ મેં તમને કીધું કે ક્ષત્રિયની શાખામાં તો એટલા બધા આવે છે, કાઠી સમાજથી માંડી છે ઠાકોર સમાજ સુધી. તો એમાં કોણ હતું? અને માનો કે 4-5 આગેવાન હોય, બરાબર છે, તો 4-5 આગેવાનોથી તમે કાર્યક્રમ કરી લ્યો તો સમાજ પણ ન સ્વીકારે. મને એકને આમંત્રણ આપી દે તો પણ સમાજ ન સ્વીકારે. હા, તો મારે સમાજને કેવું પડે કે ભાઈ સમાજ વતી હું જાઉં છું, સમાજ એનો ખુલાસો કરે કે આ કાર્યક્રમમાં તમે જાઓ એટલે બધું આવી ગયું. હું પણ મારી મરજી મુજબ નિર્ણય ન લઈ શકું. હું મારી મરજી મુજબ કોઈ સંસ્થા બનાવી નાખું, એવું પણ ન ચાલે. અને જો સંગઠન બનાવવાની વાત હોય તો સંગઠન તો આવડું મોટું થયું છે, ઇતિહાસ બની જાય એવું, અને આપણે જોયું, બરાબર છે. તો એ સંગઠનમાં બીજું સંગઠન બનાવવાનું કારણ શું? અને માનો કે કારણ છે તો જણાવે તો ખ્યાલ આવે. બીજું સંગઠન બનાવવું હોય તો 120 સંસ્થાઓ, સંગઠનો તો આમાં છે સંકલન સમિતિમાં, તો 121 માં આવી જાય. આનું વિલીનીકરણ કરી આ સંસ્થાને મોટી બનાવે તો આ સંકલન સમિતિ ડબલ તાકાતવાળી થઈ જાય. ત્યાં 7 લાખ આવ્યા, અહીંયા હવે 25 લાખ આવે. સમગ્ર ક્ષત્રિયને જોડવાની વાત આવે છે. એટલે પણ એ સમાજને વિશ્વાસમાં લઈ આના માટે તો ફૂલ તૈયારી કરવી પડે. કોઈ 2-4 જણા કરી લે કાર્યક્રમ તો સમાજ મૂર્ખ નથી. સમાજને ખબર પડે છે કે આ કાર્યક્રમ ક્યાં હેતુથી છે, શું કામ છે, કોણ કરે છે, આના સ્ટેજના કલાકારો કોણ છે, માઇકના કલાકારો કોણ છે, આની વ્યવસ્થા કોણ કરે છે. અર્જુનસિંહની કોઈ સમાજમાં ગણતરી જ નથી કરતું. હવે એને તમે આટલો બધો વજન આપી દો તો જે આવવાનો હોય એ ના આવે. બાપુના નામે તો હજી આવે. એટલા માટે આવે કે બાપુ રાજકીય છે અને સામાજિક પણ છે. જે 75 કોઈ મંત્રીઓ, ધારાસભ્યો કઈ જો સમાજ માટે કઈ સારું કર્યું હશે તો એમાં શંકરસિંહ બાપુ નંબર 1 છે. હાલના ધારાસભ્યો ઘણા બધા એવા છે કે જે સમાજ માટે ઘણું બધું કરે છે, ઘણું બધું આપે છે. તો સમાજની નોંધ લે છે. જયવી રાજસિંહે તો ગઈકાલે શંકરસિંહ બાપુનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને તેમનું કહેવું છે કે હજી તેમના પરિવારના જે સભ્ય છે તેના જે 12મું પણ પૂરું નતું થયું તે પહેલા બાપુએ આ રીતની વાત કરી. એટલે જયવી રાજસિંહ ખુલીને વિરોધ કરે છે. તો આપ જયવી રાજસિંહ તરફથી છો, પક્ષ લેશો કે પછી શંકરસિંહ તરફથી? ના, પક્ષ કોઈનો નથી લેવાનો, એ જ વાત કરું છું. જયવીરસિંહ નું નિવેદન છે કે શંકરસિંહ બાપુનો પક્ષ લેવો કે સંકલન સમિતિનો લેવાનો. અમારો એક પક્ષ તો બની ગયો છે. સંકલન સમિતિ ઈ જ અમારો પક્ષ છે. બીજા પક્ષમાં જવાની પહેલા તો વાત જ ના આવે. અને બીજા પક્ષમાં જવું હોય તો એ પક્ષ જો સંકલન સમિતિમાં જોડાવાનો હોય અને સંગઠન મજબૂત કરવાનો હોય અને સંગઠનની જ જો વાત હોય તો સંગઠનમાં ચોક્કસપણે જાય, રાજકીય રીતે પણ જાય. તો ખુલાસો કરે. તો રાજકીય રીતે હું એકલો નિર્ણય ન લઈ શકું. મારે સમાજને પૂછવું પડે કે ભાઈ રાજકીય કાર્યક્રમ છે, આપણે રાજકીય સંગઠન આવું કરવું જોઈએ. RSS જેવું સંગઠન બાપુના કહેવા મુજબ થતું હોય તો બહુ સારી. અને RSS જેવી સંસ્થા બનાવવાની વાત છે, જયવી રાજસિંહ દ્વારા કહેવામાં આવ્યો. તો એને હા ઉલ્લેખ કર્યો ને, એને ચોખવટ પણ કરી કે આ રીતે મારા દાદાના ઓલામાં આવ્યા હતા, બરાબર છે, એના 12મું નતું ગયું કે 5મો કે 6થો દિવસ જ હતો. ત્યારે જયવીરસિંહને કહેવામાં આવ્યું હતું
બરાબર છે હા કે આના અધ્યક્ષ આપ બનો, એટલે જયવીરસિંહ ના પાડી. તો જયવીરસિંહ ને પછી એમ કહેવામાં નહોતું આવ્યું કે તો તમે ના બનો તો તમારા પિતાજીને બનાવીએ. એને પિતાજીને બનાવ્યા પછી જયવીરસિંહે કાલ ખુલાસો કર્યો કે મારા પરિવારમાંથી એટલે કૃષ્ણકુમારસિંહના પરિવારમાંથી રાજકીય ઉપયોગ કરવા માટે કોઈ પણ અમે આવવા માટે તૈયાર નથી. તો એને એવું નથી કીધું કે સમાજ માટે અમે આવવા માટે તૈયાર નથી. પણ તમારી નીતિ સ્પષ્ટ ન હોય તો અહીંયા યુવરાજ સાહેબ પાસે ગયા ત્યારે ચોખવટ કરી છે કે આરએસ જેવું સંગઠન બનાવવું છે, તો અહીંયા કરવી જોઈએ જાહેર મંચ ઉપર, અથવા પેલા કરવી જોઈએ કે ભાઈ આવું આપણે કરવા માંગીએ છીએ. જેમ યુવરાજને જયવરસિંહને કીધું એમ જો સમાજ વચ્ચે આ વાત મૂકી હોત તો સમાજ સ્વીકાર લે. આવું સંગઠન બનતું હોય આરએસએસ જેવું તો ક્ષત્રિય સમાજને તો મોટો ફાયદો છે. અને એ સમગ્ર ક્ષત્રિય સમાજ, ખાલી ગિરજદાર ક્ષત્રિય સમાજ નહીં. તો બહુ સારી વાત છે. રાજકીય રીતે સંગઠિત થવું જ જોઈએ. ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા રાજપૂતો બરાબર છે સમગ્ર ભારતમાં 50 કરોડ ઉપર છે. આ ગુજરાતમાં ખાલી 3 કરોડ છે. ગિરજદાર રાજપૂત સમાજ, રાજા રજવાડાઓ બરાબર છે એ પણ અત્યારે 22 કરોડ છે. તો 22 કરોડ હોય તો આપ સમજો છો કે આ દેશના પ્રાઇમ મિનિસ્ટર ક્ષત્રિય જ હોય કાયમ માટે. તો સંગઠિત થાય તો સારી બાબત છે, અને સંગઠન બને એ પણ સારી બાબત છે. પણ જેટલા સંગઠન બનાવે એનું એક જ સંગઠન એક જ નેજા હેઠળ બરાબર છે ક્ષત્રિય સમાજ ઈચ્છે એ રીતે, અને ક્ષત્રિય સમાજની ભાવના જોઈ અને ક્ષત્રિય સમાજ જો તમારે ઉત્થાન જ કરવું હોય તો ક્ષત્રિય સમાજનું તમે હિત જ જોતા હો તો ખરેખર તમારે જેટલા સંગઠનો અત્યારે માનો 120 જોડાણા, તો આવા સંગઠન 500 ઉપર છે ગુજરાતમાં. હજી સંકલન સમિતિએ બધાને નથી જોયેલા. પછી આગેવાનો હોય કે ઉદ્યોગપતિઓ હોય. બીજું અમારો તો એક નિયમ એવો છે કે રાજકારણમાં હોય સંગઠનમાં હોય, સંગઠનમાં હોય રાજકારણમાં નહીં. રાજકારણે બહારથી સંગઠન સાથે રહેવાનું, સંગઠને રાજકીય કાર્યક્રમ હોય કે રાજકીય હોય તો એને સપોર્ટ કરવાનો. તો રાજકીય રીતે પણ ક્ષત્રિય સમાજમાં યુવાનોને તક આપવી જોઈએ ને, બરાબર છે. તમે 100 વર્ષ સુધી ચૂંટણી લઈને રાખો તો યુવાનોને તક મળે તો ઘણા બધા યુવાનો પણ સરપંચથી સંસદ સુધી જઈ શકે એમ છે. પીટી એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે પીટી જાડેજા આગામી દિવસોમાં ફરી કોઈ સંમેલન કરવા જઈ રહ્યા છે. શું સત્ય છે આમાં? ક્ષત્રિય સમાજને નુકસાન થતું હશે, અને સંકલન સમિતિનો પણ અત્યારે જે 7-8 જણા જે ગયા છે એનો નિર્ણય ક્ષત્રિય સમાજને બિલકુલ ગમ્યો નથી. કારણ કે ક્ષત્રિય સમાજે અત્યારે સંકલન સમિતિ ઉપર એવો ભરોસો મૂક્યો છે, બરાબર છે. સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકલન સમિતિ. સંકલન સમિતિ એટલે સમાજ તો એને ભગવાનનું રૂપ માને છે. એ ભગવાનમાં જો આ રીતે શ્રદ્ધા ધરાવતા હોય અને પછી સંકલન સમિતિ આ રીતે કરે તો સંકલન સમિતિને તોડવી નથી. સંકલન સમિતિના જે એવા હોદ્દેદારો છે 2, 5 કે 8 બરાબર છે, એની જગ્યાએ યુવાનોને તક આપી અને સિલેક્ટ અહીંયા પસંદ કરવા. કોણ છે એ અત્યારે નામ આપવાની જરૂર નથી. 14 માંથી 10 છે, 4 નથી. 4 માં પીટી જાડેજા નથી. ટીકુભાઈ કોઠારિયા સ્ટેટ બરાબર છે, દેવેન્દ્રસિંહ ઈ નથી, વિશુભાઈ ઝાલા નથી. પછી કાર્યક્રમમાં તો રમજુભાઈ નથી ગયા, ચાવડા નથી ગયા, બરાબર છે. 14 માંથી 8 ગયા છે, બરાબર છે. એમાં કરણી સેનાના પ્રમુખ ગયા છે, મહાકાલ સેનાના પ્રમુખ ગયા છે. તો મહાકાલ સેના, કરણી સેના બરાબર છે, રાજપૂત યુવા સંઘ, આવી સંસ્થાઓ 120 માં જોડાણી છે. એટલે સંકલન સમિતિ આટલી તાકાતવારી બની છે. તો હવે તાકાતવારી આટલી બની હોય એના 2 ભાગ શું કામ પાડવાના? બીજું સંગઠન ઉભું થાય તો ક્ષત્રિય સમાજને તો મુશ્કેલી થાય કે અમે બાપુએ બનાવી એ સંગઠનમાં જવું કે સંકલન સમિતિમાં જવું. પણ સંકલન સમિતિ એટલે સમાજ છે અત્યારે. તો સંકલન સમિતિને મોટી બનાવો ને, અથવા આ સંગઠનને વિલીનીકરણ કરી બરાબર છે એમાં તમે મજબૂત બનાવો સંકલન સમિતિ. સંકલન સમિતિ એટલે સમાજ. તો સંકલન સમિતિ જો પણ આ કરતું હોય તો ખોટું છે. સમાજમાં એ મેસેજ પણ બરાબર નથી ગયો. હું સંકલન સમિતિમાં હોવા છતાં પણ આજે હું આપની સમક્ષ કહી રહ્યો છું. એટલા માટે કહી રહ્યો છું કે આ સમાજનો સંદેશો છે, મારો નથી. વ્યક્તિગત મારે કઈ લેવા દેવા જ નથી. બીજું હું કોઈ રાજકીય માણસ નથી. મારા ગળામાં કોઈનો પટ્ટો નથી ક્ષત્રિય સમાજ સિવાય. પીટી ક્યાંક ને ક્યાંક અત્યારે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે પીટી જાડેજા બળતામાં ઘી ઉમી રહ્યા છે. કારણ કે પીટી જાડેજા ખુલીને બોલે છે, પીટી જાડેજા સામે આવીને બોલે છે. તો એને લઈને શું કહેશો? શું સ્પષ્ટતા કરશો?
કોના માટે બોલું છું? જે પ્રશ્ન કરતો એને એટલું પૂછવાનું કે પીટી જાડેજા બોલે છે કોના માટે બોલે છે, શા માટે બોલે છે, નિસ્વાર્થપણે બોલે છે. એ રાજકીય માણસ જ નથી, એની 40 વર્ષની સમાજની સેવા છે. પીટી જાડેજા શું કહ્યું મારે કહેવાની જરૂર નથી, બરાબર છે. સમગ્ર ભારતની સમગ્ર રાષ્ટ્રની અંદર ક્ષત્રિયોને એક કરવા માટે, બરાબર છે. મેં અમેરિકામાં, લંડનમાં, બરાબર છે, ગાંધીનગર, અમદાવાદમાં કોન્ફરન્સમાં ગયો છું. સમાજને એક થવા માટે એટલે કન્યા છાત્રાલયો બનાવ્યા છે. 2000 ગામમાં રથયાત્રાઓ કાઢી છે, બરાબર છે. અને કન્યા છાત્રાલયો જ્યાં નતા ત્યાં તમામ જગ્યાએ, તમામ જિલ્લામાં, પછી ભૂચરમોરીનો કાર્યક્રમ હોય, પાટણનો સ્થાપના દિન હોય કે ઝાલાનો કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય કે IAS IPS સ્ટડી સેન્ટર આંબાવાડી અમદાવાદમાં હોય, એ બધામાં મારું યોગદાન શું છે, મહેનત શું છે. અને સમાજની અંદર દીકરીઓને ભણાવવા માટે એક જબરજસ્ત ક્રાંતિ આવે, એ ક્રાંતિ પણ હું લાવ્યો છું છેલ્લા 20 વર્ષમાં, કે ગામે ગામ ફર્યો છું રથયાત્રાઓ લઈ, અને ગામે ગામ, બરાબર છે, સમાજને સંગઠિત કર્યો છે. સમાજે દાન પણ એટલું આપ્યું છે માયગા વગર, લખવા વાળા પણ થાકી જાય. મારી કામગીરી માટે મારે કહેવાની જરૂર નથી, આખો સમાજ મારી સાથે એટલે જ છે. હવનમાં હાડકા નાખ્યા છે, બીજું સંગઠન બનાવવા માટે જેને સમર્થન આપ્યું છે એને, અને બરાબર છે, એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જો એની સારી છાપ હોત, બરાબર છે, આયોજક પણ એટલા સારા હોત, હું એમ નથી કહેતો હું સારો છું, આ આયોજન હું કરતો મારે 1 લાખ યુવાનો ભેગા કરવા હોય તો કરી શકું. અને મેં એટલા માટે કીધું છે કે કરી, જો આવું થશે તો હવનમાં હાડકા તો કોણ લાગે? સમાજનો દુશ્મન હોય ઈ, બરાબર છે, રાજકીય ખટપટ હોય ઈ. આ તો સમાજમાં રહેવું છે, રાજકારણમાં રહેવું છે. સંકલન સમિતિને તોડવી છે. આ સંકલન સમિતિ ન તૂટે એટલે તમે રાજીનામું નથી આપ્યું. અને એવું જેને તમને કહેતા હોય ને, બરાબર છે, એને મારી સામે લાવો સ્ટુડિયોમાં, તમારી સામે હું જવાબ આપીશ કે સમાજને જોડવા વાળો છું, તોડવા વાળો નથી. એટલે તો આજ મારી આ હૈયાવાળા કાઢું છું, સમાજની કાઢું છું, મારી નથી કાઢતી. મને શું ફેર પડે? મારું એવું સામ્રાજ્ય છે. અમારા માધ્યમથી એવા લોકોને શું કહેશો? ક્ષત્રિય સમાજને, ક્ષત્રિય સમાજને મારે જાડેજા બળતામાં ઘી ઉમી રહ્યા છે એવા લોકોને અમારા માધ્યમથી શું કહેશો? આપણે એને જ કહું છું, એને સામે લાવો. એવું સ્ટેટમેન્ટ કર્યું કોને હું જવાબ આપી દઉં. બળતામાં ઘી નહીં, બરાબર છે, બળતામાં ઘી રેડ્યું કોને એ તો આ કાર્યક્રમમાં દેખાઈ આવે. હવનમાં હાડકા કોને નાખ્યા અને સમાજને, બરાબર છે, હવનમાં હોમી દીધો. એક કાર્ય પીટી જાડેજાએ કર્યું છે. આ નવું સંગઠન પીટી જાડેજાએ કર્યું છે. સંકલન સમિતિમાં પીટી જાડેજાને સમર્થન આપ્યું છે. એને પૂછો, એને લાવો, હું જવાબ દઉં. એવા 1-2 આમાં હોય ક્ષત્રિય સમાજમાં, બરાબર છે. એટલે એમાં કહેવામાં કઈ વાંધો નથી, પણ હું તો એક ક્ષત્રિય સમાજ નો દીકરો મારી સાથે હશે ને ત્યાં સુધી લડવાની મારી તૈયારી છે. પણ મેં કીધું છે તો મને ક્ષત્રિય સમાજે ના પાડવી જોઈએ કે ભાઈ બોલવાનું નથી, તમારે કઈ વાત કરવાની નથી, તમે ચૂપ બેસી જાઓ, હવે અમે બધું કરી લેશું, તમારે કઈ કરવાનું નથી. એવું સમાજ નથી કહેતો, સંકલન સમિતિ એવું ઈચ્છે છે એટલે મેં રાજીનામું નથી આપ્યું. નકર સંકલન સમિતિ નહીં, મારી સંસ્થા જેવી છે, 40 વર્ષ જૂની, ઇન્ટરનેશનલ, અને હું ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છું. તો મારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. હું પોતે પર્સનલ એટલું કામ કરું છું. સમાજ માટે તન મન ધનથી સમાજને મારે કહેવાની જરૂર નથી. સમાજે એની નોંધ લીધી છે. અને જો આ કાર્યક્રમ તો સફળ કાનો થયો. આ કાર્યક્રમમાં ખાલી 1000-1500 જણા જ આવ્યા. 3 કરોડ માંથી 1% આવે તો 3 લાખ થાય. અને રતનપરમાં જો 7 લાખ ભેગા થતા હોય ખાલી ગિરાસદાર ક્ષત્રિય સમાજ, તો સમગ્ર ક્ષત્રિય સમાજ એટલે 3 થી 3.5 કરોડ. તો કેટલા થવા જોઈએ? ઓછામાં ઓછા 25 લાખ. તો GMDC નું ગ્રાઉન્ડ રાખવું પડે અમદાવાદનું, એ નાનું પડે. એટલે જે પૂછે ને મારી સાથે વાત કરાવો ને, હું એને જવાબ આપી દઈશ. મને કોઈનો ફોન હજી એકનો આવ્યો નથી. આવે તો ચોક્કસપણે જવાબ આપી દઈશ. પણ આપના સ્ટુડિયોમાં આવે તો વેલકમ, સ્વાગત. મારી સામે ડિબેટમાં બેહાડો ને. ક્ષત્રિય સમાજના દુશ્મનો કોણ છે? ક્ષત્રિય સમાજમાં એકતા બની રહે ને કોઈ પણ સમાજ એક હશે તો એ રાજ્યનું પણ કલ્યાણ કરી શકશે, રાષ્ટ્રનું કલ્યાણ કરી શકશે. એટલા માટે આપણે એકતા જરૂરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજને લઈને ચર્ચાઓ એટલે થઈ રહી છે કે આગેવાનોમાં ફાટા દેખાય છે. તો એને લઈને શું કહેશો કે શા માટે ફાટા છે ને ફાટા કઈ રીતે તમે અને આગામી દિવસોમાં ઠારી શકશો? એ આગેવાનોએ સમજવાનું છે. જેમ અત્યારે હું કહી રહ્યો છું કે નવું સંગઠન રોકવા માટે આગેવાનો કે સંકલન સમિતિએ પ્રયાસ નથી કર્યા. જો જે તે વખતે બાપુને સમજાવવામાં આવ્યા હોત કે આપણે સંગઠન બાપુ બીજું કરવાની જરૂર નથી, આમાં સમાજના 2 ભાગલા પડી જશે, પણ
આપણે બાપુ આમાં સંકલન સમિતિમાં આપણે એનું વિલીનીકરણ કરી નાખીએ અને બધા સાથે મળીને કામ કરીએ તો આપણી સંસ્થા ખૂબ મજબૂત થશે, મોટી થશે અને વધારે આપણો અવાજ સરકારે પણ સાંભળશે અને કામ પણ સારા થશે જે સમાજ માટે કરવાના છે એ. તો એવું કેમ એક વ્યક્તિએ ન કીધું બાપુને? અને માનો કે એવું ન કીધું તો એનો અર્થ શું થયો કે આ સંગઠન નથી બનતું. બરાબર છે? સંગઠન બનતું હોય તો એક સંગઠન બીજા સંગઠનને ઉભું કરવાના પ્રયાસો કરે. એ એક સંગઠન નહીં, સંકલન સમિતિ એટલે અત્યારે 120 સંગઠન એમાં જોડાયેલા છે અને 14 કોર કમિટીના સભ્યો છે. તો એનાથી તો પેલા નિર્ણય નથી લેવાતો. એની બદલે જો એક સમાજનો આગેવાન છે એ પત્રિકામાં પોતાનું વ્યક્તિગત નામ લખતો હોય, બરાબર છે, તો શું સમજવાનું? ચાલો, શું સમજવાનું આપજો ને. જેમ કે કોના દ્વારા નામ લખવામાં આવ્યું હતું? જે નિમંત્રક પત્રિકા છે આપની પાસે નથી આવી? જે અશ્વિનસિંહ સરવૈયાનું કહો છો તમે? તો અશ્વિનસિંહ સરવૈયાનો કાર્યક્રમ છે આ. પર્સનલ નિમંત્રકમાં નામ કોનું હોય? દીકરા દીકરીના લગ્ન હોય તો. અરે પોતાની સંસ્થા હોય ને તો સંસ્થામાં માણસ સંસ્થાનું નામ લખે. અમે જેમ લખી છે કે ભાઈ નિમંત્રક તો રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ, બરાબર છે, એમ સંકલન સમિતિ લખે તો એમ લખે કે આમંત્રણ સંકલન સમિતિ ગુજરાત, બરાબર છે. તો માનો કે બાપુએ આમંત્રણ આપ્યું હોય તો બાપુના માધ્યમથી બાપુનું નામ લખે. શંકરસિંહ બાપુ ભલે વ્યક્તિગત લખે શંકરસિંહ બાપુ, કઈ વાંધો નહીં. તો નક્કી તો થાય કે શંકરસિંહ બાપુના નેજા હેઠળ એ આયોજન બાપુ કરે છે. પછી કરવાનું તો આપણે બધાને જ હોય. તો ખરેખર બાપુએ નિમંત્રક બનવું જોઈએ. અરે કોઈ ન બને તો જે આ સંસ્થા અત્યારે બની ક્ષત્રિય અસ્મિતા મંચ, નિમંત્રકમાં ઈ હોવું જોઈએ. કેમ નથી? એટલે મારી સાથે વાત તો કરાવો કોકને, એટલે એને જવાબ આપું. બરાબર છે? સમાજની પથારી ફેરવવા માટે આ ષડયંત્ર આખું થયું છે. કોના ઈશારે થયું છે, કઈ રીતે થયું છે, કોણ એની સાથે છે. સંકલન સમિતિમાં મેં તમને કીધું ને કે 8 જણા અત્યારે સાથે જ છે. આમ 8 છે, જો તમને દેખાશે. મારે નામ આપવાની જરૂર નથી. અશ્વિનસિંહ તો છે જ. અશ્વિનસિંહ તો નિમંત્રક બન્યા છે. એને તો ગોતા ભવન આપી દીધું. તો ગોતા ભવન તો સમાજનું છે, બરાબર છે. હા, પણ એ બરાબર નથી. એમ મારું કહેવાનું એવું થાય છે. સંકલન સમિતિમાં હોવા છતાંય હું કઉ છું આ વાત મારી ખોટી હોય તો સમાજ કહેશે તો સ્વીકારવા માટે હું તૈયાર છું. સ્વીકારવા માટે નહીં, ચાનો માનો બેસી જવા માટે તૈયાર છું. પણ સંકલન સમિતિ તો અત્યારે એ બધા ષડયંત્ર કરે છે. મને સાઈડ આઉટ એટલા માટે કરે છે, આમંત્રણ એટલા માટે આપતા નથી કે હું બોલવામાં, બરાબર છે, કોઈ પણ જાતની કસર ન છોડું. સમાજને જયારે નુકસાન થતું હોય ત્યારે મને કાઢી પણ ન શકે ને કાઢે તો હું એવો ખડવૈયો છું, બરાબર છે, એ આવતો સમય બતાવે. કોણ સાઈડલાઈન કરે છે કે ને? કોણ સાઈડલાઈન કરી બધી રીતે સાઈડલાઈન. કોણ કરી રહ્યું છે પીટી જાડેજા સાઈડલાઈન? સંકલન સમિતિ 14 માંથી 10. નામ અત્યારે જાહેર નથી કરવા. કરીશ, સમય આવશે ત્યારે કરીશ. બધું મારી પાસે છે. તો સીધી રીતે પીટી એવું તમે કહેવા માંગો છો કે જે અમદાવાદ ખાતે જે સંમેલન મળ્યું તે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પાડવા માટે મળ્યું અથવા ક્ષત્રિય સમાજની એકતા તેનાથી તૂટી રહી છે, એવું કહેવા માંગો છો? બે ફાટા પડે કહેવાનો ક્યાં મતલબ છે? બે ફાટા પડે જ ને. તમે જ કહો. ચાલો હું તમને સવાલ કરું છું કે બે સંગઠન બને. એક તો 120 સંસ્થાનું સંગઠન, પછી આ એક સિંગલ, એમાં સમગ્ર ક્ષત્રિય સમાજ, બરાબર છે. સમાજે પછી કોની વાત માનવાની? કોઈ પણ કાર્યક્રમથી માંડી પૂછી રહ્યો છે તો તેનો નિવેડો કઈ રીતે લાવશો પીટી? સમાજ પણ એક પ્રશ્ન પૂછી રહ્યો છે. એનો નિવેડો સંકલન સમિતિમાં મીટિંગ કરશે ત્યારે હું કહીશ, બરાબર છે. અને ત્યારે વાત કરીશ. કોઈ આયોજન છે પીટી? અને બાપુને મળવાનું થશે ને બાપુને જો સંગઠન કરવું હશે બાપુ સાથે રહીશ, પણ એક જ સંગઠન સાથે. બાપુ ભેગો હું નહીં. હું જો સમાજ ભેગો હોઉં તો બાપુ ભેગો તો હોવ જ. બાપુ સામાજિક માણસ છે. બાપુએ સમાજને ઘણું બધું આપ્યું છે. ભૂતકાળમાં જે કોઈ પૂર્વ મંત્રી કે મંત્રીઓ કે ધારાસભ્યો ના આપ્યું એ. અને બાપુનું ગૌરવ છે, સમાજને ગૌરવ છે, એવું નથી. બાપુ ચાહના વાળા છે. સમાજમાં પણ એમની ખૂબ ઇજ્જત કરે છે સમાજ. જ્યાં બાપુ એક નાનો કાર્યક્રમ હોય તો પણ અહીંયા મહેમાન તરીકે બાપુને બોલાવવામાં આવે છે. આ બાપુની વાત જ નથી. આ વાત જે સમાજના સંગઠનની વાત થઈ તો પણ સમાજ સાથે નથી. એટલા માટે નથી કે બીજું સંગઠન થવું ન જોઈએ. એક સંગઠન થઈને મોટું કરો, મજબૂત કરો. રાજવીઓને પણ સાથે રાખો. રાજવીઓને સાથે રાખી અને આ મોટું સંગઠન બનાવી. મારો કે મારું સંગઠન કે મારી સંસ્થા છે રાજપૂત યુવા સંઘ બહુ મોટી છે, તો હું અત્યારે સંકલન સમિતિ સાથે છું ને. એમ આ સંગઠન બનીને આવી જાય. આ સંગઠન તો હજી રજીસ્ટર નથી થયું.
બરાબર છે, રજીસ્ટર નંબર આપો મને. સીધી જાહેરાત કરતી હતી અઠવાડિયામાં, આવી જજો, આવો એક કાર્યક્રમ છે. અને એ જાહેરાત કોને કરી? જેમ કે આમંત્રણ આપ્યું છે 33 જિલ્લામાંથી એક જગ્યાએ મીટિંગ કર્યું તો બતાવો, ચાલો. તમે સવાલ કરો ને, જે આગેવાનો કઈ કરતા હતા એને કરો તમે, કે તમે કોઈ પ્રવાસ કર્યો છે ગુજરાતનો, છત્રીઓને વિશ્વાસમાં લીધા છે? આમંત્રણ વાત જ જવા દો. આમંત્રણ તો સમાજે ન સ્વીકાર્યું એ દેખાઈ આવે છે. આમંત્રણ હતું જાહેર આમંત્રણ કે આ કાર્યક્રમ છે, એમાં તમારે આવવાનું. એટલે સમાજે આની નોંધ લીધી છે. તો મારે કહેવાની નથી, સમાજે જવાબ આપી દીધો છે. કોઈ નથી આવ્યું 3 કરોડ માંથી ખાલી 1%, 0.1 નથી આવ્યો, 0.1% નહીં. એટલે સમાજ જવાબ આપી દીધો કે ભાઈ મેં કોઈને રોક્યા છે કે આ કાર્યક્રમમાં ન જતા, આનો બહિષ્કાર કરો, આવું બીજું સંગઠન ન થવું જોઈએ, ન થવું જોઈએ. હું કઉ છું તો સમાજ જ કહે છે. હા, મારો અવાજ છે ને સમાજનો અવાજ. મારા પર્સનલ મારી કોઈ બાબત જ હોતી નથી, બરાબર છે. એ સમાજ જાણે છે, સંકલન સમિતિ જાણે છે, અને સમાજના આગેવાનો રાજકીય માણસો બધા જ જાણે છે મને, અને બધી રીતે મને ઓળખે છે. એટલે મારું કઈ કહેવાનો જે હેતુ થતો હોય ને એ સમાજ લક્ષી જો એ વાત પાકી છે. અને હું કટ્ટરવાદી ને ક્રાંતિકારી માણસ છું, એટલે આમાં સમાજનો જ પટ્ટો નાખ્યો છે. સંકલન સમિતિમાં 2-5 જણા રાજકીય સાથે ભળેલા છે, હું રાજકીય સાથે ભળેલો નથી. 2-5 એને સમર્થન આપવા વાળા છે. હવે 14 માંથી જો 10 ન હોય, બરાબર છે, નામ આપી, તો સમાજને નુકસાન કેટલું જાય? નામ આપી શકો પીટી કોણ છે એ લોકો? ના, અત્યારે નામ નથી આપવા. હું મારા પ્રયાસ કરલો પેલા, સમાજ તૂટે નહીં, સંગઠન તૂટે નહીં, એમાં હું ખોટો નિમિત્ત બનવું નહીં. કારણ કે નામ આપવાથી પછી આમાં આક્ષેપવાદીઓ થાય, બરાબર છે. પણ એ ભલે થાય, બરાબર. મારી પાસે પ્રૂફ સાથે છે, કઈ મોટાની વાત ખાલી નથી, બરાબર છે. શું પ્રૂફ છે? કોઈ રેકોર્ડિંગ છે આપની પાસે? એવી પણ ચર્ચા થઈ રહી છે. હા, તો રેકોર્ડિંગ હોય જ ને. ત્યાં ખીચામાં મોબાઈલ રાખી રેકોર્ડિંગ કરતો, વિડીયો ક્લિપ નથી, ઓડિયો ક્લિપ છે. એટલે સંભળાવીશ ને, યુવાનોને 1 લાખ યુવાનોને ભેગા કરીશ ને સંભળાવીશ, અને પછી યુવાનોને પૂછીશ કે બીજું સંગઠન નહીં બનાવવું. આ સંકલન સમિતિ પણ સંકલન સમિતિના આગેવાનો અને સંસ્થાના હોદ્દેદારો અલગ હશે, બરાબર છે. આ કદાચ હું એમ માનું 14 માંથી એકય નહીં હોય, હું પણ નહીં, બરાબર છે. હા, એવું કરીશ ક્યારે? મને હજી સંકલન સમિતિમાં જો કઈ ફેરફાર નહીં થાય અને આ જ રીતે કાર્યક્રમ કરશે અને આ જ રીતે સમાજને જો નુકસાન કરશે, અને સંકલન સમિતિમાં રહી અને સમાજને નુકસાન કરવું છે, તો તમે રતનપર વખતે જે રીતે રહ્યા હતા, બરાબર છે, એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ હતી, મને ખબર છે. પણ એ હું એમ કઉ છું કે હજી તમે ફેરફાર કરો, બરાબર છે, અને બધાને વિશ્વાસમાં લ્યો. તમે સંકલન સમિતિમાં 14 જણાને વિશ્વાસમાં લઈ ન હાલી શકો, બરાબર છે. સંકલન સમિતિમાં રહેવાનો તમને અધિકાર જ નથી. અત્યારે સંકલન સમિતિમાં કોઈ પ્રમુખ નથી, હતા એ વયા ગયા જે તે વખતે, બરાબર છે. એની જગ્યાએ બીજા કોઈને બેહાડ્યા નથી. તો અહીંયા મહારાજાને બેહાડતા હતા ને, વિજયદાસજીને, કે આ સંગઠન મોટું થઈ ગયું, હવે સંકલન સમિતિ શંકર બાપુશ્રી બધા એક જ સંગઠન, એક જ છત નીચે, તો જ સમાજની વાત થાય, તો જ સમાજને વાચા મળે, અને તો જ સમાજનો વિકાસ થાય. જેમ દરેક સમાજ સંગઠિત છે, તમે જો પાટીદારોમાં કેવા સંગઠિત છે, બરાબર છે. તો પાટીદારો આજે પ્રગતિ કરી, સંગઠનની તો તાકાત છે, તો સંગઠન કરવું જરૂરી છે. અને ક્ષત્રિયો તો સમગ્ર ભારતમાં છવાયેલા છે. 22 કરોડ ક્ષત્રિયો હોય, બરાબર છે. તો આપ સમજી શકો છો કે પ્રાઇમ મિનિસ્ટર કાયમ ક્ષત્રિય નો હોય, અને આ તો સમાજ આપવા વાળો છે. અમે અત્યારે એમ કઈ કે 75 વર્ષ તમે રાજ કર્યું, આ રજવાડા તો અમે આપ્યા હતા, લાવો પાછા આપી દેશે. અરે ખુરશી નહીં આપે સરપંચની, તો આપવું જેવી તેવી વાત છે. તો 562 જણને રજવાડા આપી દીધા, એમાં 1800 ગામના ધણી હોય, બરાબર છે, કૃષ્ણકુમારસિંહજી. તો એનો ઉપયોગ તમારે મહારાજા વિજયસિંહનો કરવો હોય તો સામાજિક રીતે સંગઠિત થઈ અને કરવા માટે સમાજને વિશ્વાસમાં લઈ, બરાબર છે. ત્યાં તમારે વિજયદશમીને મળ્યા, બરાબર છે, તો યુવરાજને મળ્યા. જો યુવરાજની ઈચ્છા ન હોય તો એના પિતાજી સાથે વાત કરી લે કે આપણે આમાં કઈ રાજનીતિમાં પડવું નથી. તો એને એમ નથી કીધું સમાજ સાથે રહેવું નથી. મને વિશ્વાસ છે કાલ હવે યુવાનોનું 1 લાખની ફોજ બનાવો, બરાબર છે, અને અધ્યક્ષ તમે જયવીરસિંહને બનાવો તો બનાવવા માટે 100% હું એને તૈયાર કરીશ. કાલનો એનો નાનો જવાબ છે ને. આગામી સમયમાં આવો કોઈ પગલા લેવામાં આવશે કે કઈ પ્લાન છે આવો? ના, પગલા લેવામાં નહીં આવે, પણ આવું નવું થતું રહેશે તો કઈક તો કોકે કરવું પડશે ને. કોઈ ના કરે તો હું તો કરવા માટે પ્રખ્યાત છું, જાણીતો છું. સમાજના હિત માટે કોઈ પણ જાતની હું પરિણામની પરવા કરતો નથી. અને જો સમાજ સાથે આવું થાય, સમાજના બે ઉભા ફાડિયા થાય અને એને તમે સમર્થન આપો તો સમર્થન આપો, બરાબર છે. એ આ યજ્ઞમાં સમાજનો યજ્ઞ છે. સમાજના યજ્ઞમાં તમે હાડકા નાખી સાબિત શું કરવા માંગો છો?
કે પેટ્રોલ ને ઘી ને તેલ ને કોણ રેડે છે? એ તો આમ નામ તમને દેખાય આવે. તમે મીડિયાની તો દ્રષ્ટિ બહુ લાંબી હોય, તમે જુઓ તો ખ્યાલ આવી જાય. આ સંગઠન સમાજે સ્વીકાર્યું નથી, એ તમે સંખ્યા જુઓ તો ખ્યાલ આવી જાય. આ સંગઠનમાં કોને કોને ભાગ લીધો અને કોણ આમાં નથી. ગુજરાત ભરની અંદર તમે ક્ષત્રિયોનું આ મંચ નહીં, ગ્રાઉન્ડ નાનું પડે, ખાલી આગેવાનોને બોલાવો તો એમાંથી તમે 5 આગેવાનને ન બોલાવ્યા, તમે રાજવીને બોલાવ્યા, સારી વાત છે. તો રાજવીને તમે આમંત્રણ બધાને આપ્યા, તો કાઠી સમાજના તો 100 ઉપર સ્ટેટ છે, 101. કેટલા કાઠી સમાજમાંથી આવ્યા હતા? કાં ના આવ્યા? તો એને તમારે પૂછવું જોઈએ કે તમને આમંત્રણ આપ્યું હતું તો ગયા કેમ નહીં? તમને જવાબ મળી જાય. સમાજને તમે અપીલ તમારા માધ્યમથી કરો, સોશિયલ મીડિયામાંથી તમે સમાજનો મત માંગો કે આ કાર્યક્રમમાં તમને કોઈ રોક્યા હતા? ના, આમંત્રણ હતું કે આ જાહેર આમંત્રણ હતું, તો કેમ ન આવ્યા? તો હું જે જવાબ આપું છું ને એ સમાજ જવાબ આપશે, એ તમને ગેરંટી આપું છું. અને નહીં આપે તેથી સમાજ સેવા કરવાનો મારો છેલ્લો દિવસ. પીટી, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા, અને તેમના દ્વારા જે રીતે વાત કરીને હજુ પણ અનેક પ્રશ્નો છે ને જે રીતે અમદાવાદના ગોતા ખાતે જે રાજપૂત સંમેલન યોજાયું હતું ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિવાદના સૂર ભરતા રહ્યા છે અને હજુ પણ અનેક પ્રશ્નો છે તે પીટી જાડેજા દ્વારા પૂછવામાં આવ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.